હલો, અવાજ આવે છે બધાને અમારો? હા હા. કે આપણા બીજા સેશન આપણે શરૂ કરીએ, જેની અંદર આપણો જે પ્રિન્સિપાલ છે મેનેજમેન્ટ, તો એની અંતર્ગત આપણા જે ક્રાઇટેરિયા આવે છે 1.7, જેની અંદર ક્લાઇમેટ ચેન્જની વાત કરવામાં આવી છે. કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવા અને એની સાથે અનુકૂળ થવાના પગલા આપણે કઈ રીતે લેવા, એની માટે આપણે શું કરી શકીએ, અને ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન અને મિટિગેશન શું છે એની થોડી સમજણ આપણે આની અંદર લેવાની છે. આની અગાઉ પણ આપણે જયારે તાલીમ કરી ત્યારે આ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા છે બોટાદની તાલીમની અંદર કરેલી છે. તો એ સમાન જ મુદ્દો છે, સમાન પીપીટીની સાથે એ આપણે આજે ફરીને એને સમજવા જઈ રહ્યા છે. તમને કોઈ પ્રશ્ન હશે તો જો સેશન પૂરી થાય પછી એનો નિરાકરણ આવતું હશે તો તરત જવાબ આપવામાં આવશે. નહીતર તમે તમારો સવાલ છે એ મને લખીને પણ મોકલી શકો છો. તમને કોઈ વસ્તુ ન સમજાતી હોય તો પછીથી કોઈ પણ પ્રકારનો અભ્યાસ વગેરે કરી અને તમને સંતોષકારક જવાબ આપી શકાય એવો પ્રયાસ કરવામાં આવશે. તો આપણે વધુ સમય નહીં લેતા આપણે પીપીટી ઉપર જઈએ અને જે આપણા મુદ્દાઓ છે એની વાત કરીએ. તો સૌથી પહેલા આપણે જે તમારી સ્ક્રીન બધાને વિઝિબલ હશે, દેખાય છે ને બધાને? હા ઓકે, આપણો ક્રાઇટેરિયા છે 1.7, જેમાં ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલા તો અત્યારે બહુ ચર્ચાતો શબ્દ છે ક્લાઇમેટ ચેન્જ, કે ભાઈ આખું એક આબોહવા પરિવર્તન આખા વિશ્વની અંદર થઈ રહ્યું છે અને ઘણું ખરું થઈ ગયું છે. જે આપણે અત્યારે વરસાદની પેટર્ન જોઈએ, ઠંડી પડવાની પેટર્ન જોઈએ, અથવા તો ગરમી પડવાની પેટર્ન જોઈએ, તો છેલ્લા 20-30 વર્ષોની અંદર એની અંદર ધરખમ ફેરફારો આવેલા છે. અને સૌથી મોટું ઉદાહરણ કે કદાચ તમે 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા જુઓ તો ગામડાની અંદર ક્યાંય એસી એટલા બધા પ્રમાણમાં જોવા નહોતા મળતા. બહુ પૈસા વાળા લોકો હોય અથવા તો કોઈ એવા કામ સાથે સંકળાયેલા હોય અથવા તો સિટીની અંદર રહેતા હોય, તો એવા લોકો જે છે એ પોતે ઘરે આવે ત્યારે એને જરૂર પડતી હોય અથવા તો એને ટેવ હોય એટલા માટે થઈને એ લોકો એસી નો ઉપયોગ કરતા. પણ હવે તમે જોશો છેલ્લા 15 વર્ષમાં, 10-12 વર્ષમાં, કે ગામડાની અંદર પણ ઘરે ઘરે એસી થઈ ગયા છે. તો એનું કારણ એવું નથી કે બધા પૈસા વાળા થઈ ગયા છે, થોડુંક એ પણ છે કે દેખાદેખીમાં પણ લોકો ઉપયોગ કરે છે. એની સિવાય જરૂરિયાત સૌથી મોટી વસ્તુ કે ક્લાઇમેટ ચેન્જની હિસાબે જે એક આખું આબોહવા પરિવર્તન થયું છે. તો પેલા જે ગરમી પડતી અથવા તો જેટલા પ્રમાણમાં જે એનું તાપમાન થવું જોઈએ એની કરતા છે તાપમાન વધી જાય છે ખૂબ જ, અને લાંબા સમય સુધી એ આવા પ્રકારની ગરમી આપણે સહન કરવી પડે છે. તો એના માટે થઈને આપણે કઈ ને કઈ ઉપાયો કરતા હોય છે. એટલે કદાચ પોસાતું હોય ન પોસાતું હોય પણ એ શરીરની તકલીફ, મુશ્કેલી અને જરૂરિયાતને હિસાબે આપણે એસી વસાવવા માટે મજબૂર થતા હોઈએ છીએ. આપણે ઝાડવા રોપવામાં એટલો બધો રસ નથી, અથવા તો રોપ્યા છે તો એને ઉછેરી અને મોટા કરવામાં પણ કોઈ ફોલોઅપ નથી હોતું. બરાબર, નકર એસી ની જરૂર પડે નહીં આવું મારું માનવું છે. પણ આપણે જે કામ આપણે હકીકતમાં વ્યવસ્થિત કરવાનું છે આપણે નથી કરતા, એટલા માટે થઈને આપણે ખર્ચાળ એસી લેવા પડે છે, એની મોંઘા ભાવનું લાઇટ બિલ પણ ભરવું પડે છે. ઘણા એવું પણ કે છે કે ભાઈ હવે તો આવી રીતે સોલાર ને એવું આવી ગયું છે તો ક્યાં ખર્ચ છે. તો એ એક એનર્જી નો વિકલ્પ છે. બાકી એનાથી જે પર્યાવરણને નુકસાન થાય છે એસી ચલાવવાથી કે ફ્રીજ થી કે અન્ય કોઈ પણ પ્રકારના વાયુઓથી, એ તમે છે એ કઈ સોલાર મુકાવે કઈ સારું કરી શકવાના નથી. હવે આપણું જે એક આખું મુદ્દો છે તો એની અંદર શું કહેવા માંગે છે, તો એમાં ખાસ તો આવશે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવા અને એની સાથે અનુકૂળ થવાના પગલા આપણે લેવાના છે. જે આપણું 1.7.1 જે છે એની અંદર આવશે કે ક્લાઇમેટ ચેન્જની અસરોને આપણે ઓળખી અને એની સાથે અનુકૂળ થવા માટે એક્ટિવિટી અને મોનિટરિંગ પ્લાન બનાવવાનો છે. તો આપણે બધા એક્ટિવિટી મોનિટરિંગ પ્લાન પીયુ મેનેજર બનાવતા હોય છે. આપણે બધા સાથે બેસીને બનાવવાનો હોય છે, કારણ કે ફિલ્ડની માહિતી તમારી પાસે હોય છે. તમારી પાસેથી માહિતી લઈ અને ફિલ્ડની શું પરિસ્થિતિ છે અને કયા કયા આપણા જે આયામો છે બધા જે આપણા ક્લાઇમેટ ચેન્જ હોય કે બાયોડાયવર્સિટીની વાત હોય કે જમીન સુધારણાની વાત હોય કે પાણીની વાત હોય, આ બધી વાતો છે એને જોઈ અને એમાંથી કયો મુદ્દો આપણા પીયુને લાગુ પડે છે, આપણા વિસ્તારને લાગુ પડે છે, એ જોઈ અને આપણે એક્ટિવિટી અને મોનિટરિંગ પ્લાન બનાવવાનો હોય છે. બીજું 1.7.2 ની અંદર છે કે પીયુ ક્લાઇમેટ ચેન્જની અસરો હળવી કરવા માટે અને એને સમજી એની સામે કામ કરવા માટે એક્ટિવિટી અને મોનિટરિંગ પ્લાન બનાવવો. આપણે ખાલી સમસ્યાઓ નથી લખવાની પ્લાનની અંદર, એક્ટિવિટીની સાથે આપણે એનું મોનિટરિંગ કરવાનું છે. કે કોઈ એક કામ કર્યું, વૃક્ષો વાવ્યા, તો વૃક્ષો વાવી દેવાથી કઈ થવાનું નથી, પછી એની રક્ષણ કરવું, એનું પોષણ કરવું એ પણ આપણી જવાબદારી છે, જેને આપણે મોનિટરિંગ કહીએ છીએ. એક્ટિવિટી તમે શું કરી, તો કે ટ્રી પ્લાન્ટેશન. શા માટે, તો કે ક્લાઇમેટ ચેન્જ ને ઓછું કરવા માટે અથવા તો
ક્લાઇમેટ ચેન્જ ને હળવું કરવા માટે. તો આવી ઘણી બધી બાબતો છે, એની જવાબદારી છે એ આપણી ઉપર હોય છે. તો એના પછી મોનિટરિંગ પ્લાન છે એ એક્ટિવિટીને કઈ રીતે આપણે આગળ લઈ જઈશું અથવા તો એનું ફોલો અપ કઈ રીતે લેશે એની માટે હોય છે. એક જ મિનિટ. ચાલો, અવાજ આવશે એવું બધાને? ઓકે, હા તો એના માટે થઈને આપણે શું કરવું જોઈએ? તો એની એક આખી વાત છે એની અંદર આવે છે. હવે સૌથી પહેલું આપણે જેનો કોન્સેપ્ટ છે, તો એની સાથે આપણે વાત કરીએ કે મિટિગેશન એટલે કે અસરોને હળવી કરવી. તો મિટિગેશન કોને કહેવાય? તો વાતાવરણની અંદર ઘણા બધા ગ્રીન હાઉસ વાયુઓ છે, GHGs છે, એના ઉત્સર્જન થતું હોય છે. એને અટકાવવા માટે અથવા તો એને ઘટાડવા માટે આપણે જે કામ કરીએ એને મિટિગેશન કહેવાય. મિટિગેશન મેજર્સ ની અંદર મોટા ભાગે છે એ આપણે કોઈ પણની અસરો છે એને હળવી કરવા માટે અથવા તો ઘટાડવા માટેનું કામ કરતા હોઈએ છીએ. અહીંયા તમે ચિત્રમાં જોવો છો કે ખૂબ જ ગરમી પડી રહી છે, પૃથ્વી દોરેલી છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે, એ બધાનું ઉત્સર્જન થાય છે. આપણે વાહન ચલાવી એમાંથી થાય છે, ઉદ્યોગોમાંથી થાય છે. આ બધી વસ્તુ છે એ એમાં બતાવેલી છે. એની સામે મિટિગેશનમાં આપણી પાસે છે સોલાર પેનલ, જે ફાર્મ ઉપર ઇન્સ્ટોલેશન માટે બતાવેલી છે. અને બીજું છે વૃક્ષના રોપાઓ, જે આપણે વાત થઈ કે આપણે વૃક્ષારોપણ જે કરીએ છીએ, એક્ટિવિટી અને મોનિટરિંગ પ્લાનમાં લખીએ છીએ અને જે કામ કરીએ છીએ, તો એ મિટિગેશનના ઉદાહરણો છે. નેક્સ્ટ લાઈન. બીજો કોન્સેપ્ટ છે એ એડેપ્ટેશન છે, જેને આપણે અનુકૂલન કહીએ છીએ. હવે પહેલા પણ આપણે વાત થયેલી અને હજી પણ કહીએ છીએ કે એડોપ્શન અને એડેપ્ટેશન, હવે તો ઘણા ખરાને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, પણ ભૂતકાળની અંદર આપણે એવું જોયું હતું કે બધા એક જ વસ્તુ સમજતા હતા. બોલવામાં બે સરખું છે કે એડોપ્શન અને એડેપ્ટેશન. તો એડોપ્શન ને એડેપ્ટેશન બે વસ્તુ અલગ અલગ છે, એની પણ આપણે વાત કરશું. તો એડેપ્ટેશન જે છે એટલે કે અનુકૂલન. તો આપણને અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અને લખેલું છે કે હાલના કે ભવિષ્યના વાતાવરણ સાથે અનુકૂલન સાધવું અને ઘાતક અસરોને ઓછી કરવા માટે કે ટાળવા માટે જે ક્રિયા કરવામાં આવે છે એને આપણે એડેપ્ટેશન કહીએ છીએ. કપાસ છે તો એની સામે આપણે સીડ્સ દોરેલા છે. તો જે અમુક એવી વેરાયટી આવતી હોય જે ક્લાઇમેટ રિસ્ક ને પહોંચી વળતી હોય એવા પ્રકારની વેરાયટી આપણે અપનાવીએ, બરાબર છે. બીજો છે કપાસની સાથે બીજો પાક દોરેલો છે, તો પેરેનિયલ ક્રોપ છે અથવા તો ક્રોપ રોટેશન છે અથવા તો જે આંતરપાક છે, આવી બધી વસ્તુઓ કરવાથી પણ ઘણા ખરા અંશમાં એ કપાસને અમુક જે પોષણ મળવું જોઈએ અથવા તો જમીનની અંદર જે બેક્ટેરિયાને ગ્રોથ થવો જોઈએ એ બધી વસ્તુ ઇમ્પ્રુવ થતી હોય છે. અને એના કારણે અમુક જે આપણે હાનિકારક વસ્તુઓ છે એનો ઉપયોગ જો આપણે ઓછો કરીએ તો પર્યાવરણ માટે સારું રહેતું હોય છે. સ્લાઇડની અંદર વૃક્ષારોપણ કરવાનું પણ આપણને બતાવવામાં આવ્યું છે. અને ટીપડાની અંદર ગ્રીન સાઇન છે પત્તાની, એટલે કે ઓર્ગેનિક પેસ્ટિસાઇડ નો ઉપયોગ કરવાની વાત છે. નેક્સ્ટ. હવે બંનેની જે ક્લેરિટીની વાત કરી હતી એ જ વાત અહીંયા છે કે એડોપ્શન વર્સિસ એડેપ્ટેશન, એટલે અપનાવવું અને અનુકૂળ થવા વચ્ચેની શું સ્પષ્ટતા છે. તો સેમ જ ચિત્ર છે અને એની અંદર જે વાત કરી છે કે એડોપ્શન આપણે વિવિધ પદ્ધતિઓને અપનાવવી, સમજવી કે ગ્રહણ કરવી. એડોપ્ટ કરવું એટલે એને ગ્રહણ કરવું, દત્તક લેવું. આપણે કહીએ છીએ ને દત્તક વિધાન થાય છે, બાળક એડોપ્ટ કર્યું એવું આપણે કહીએ. તો બાળકને જે વિધિવત આપણે અપનાવતા હોઈએ છીએ. તો આ જે પ્રવૃત્તિઓ બતાવી છે, જે એનું ચિત્ર છે, જેમાં વૃક્ષના રોપા લઈને બેન ઉભા છે અને ભાઈ છે એ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ બનાવી અને છાંટવાની તૈયારી કરે છે. તો એ એક પ્રકારનું એડોપ્શન થયું.
કે જે સારી પદ્ધતિ છે, જેવી કે વૃક્ષારોપણ કરો, ઓર્ગેનિક પેસ્ટિસાઇડ વાપરો, અથવા તો અન્ય કોઈ હાનિકારક પદ્ધતિની જગ્યાએ કોઈ પરંપરાગત એવી સારી મેથડ હોય એને આપણે અપનાવીએ, તો એને આપણે એડોપ્શન કહીએ છીએ. એની સામે એડપ્ટેશન ની અંદર શીપ, તો કે એડપ્ટેશન શું છે, તો કે હાલની કે ભવિષ્યની વાતાવરણ છે એની સાથે અનુકૂલન સાધવું અને ઘાતક અસરોને ઓછી કરવા માટે કે ટાળવા માટેની ક્રિયા કરવી. તો તમે સીડ્સ છે એ રજિસ્ટર સીડ વાપરો તો એની અંદર અમુક પ્રકારના જીનેટિકલ્સ ઇનપુટ કરેલા હોય કે ભાઈ ખ્યાલ હોય સરકારને કે કંપનીને કે આવા પ્રકારનું વાતાવરણમાં કપાસને ટકાવવા માટે અથવા તો અમુક પ્રકારની જમીનમાં અત્યારના વાતાવરણમાં કપાસને ઉગવા માટે કેવા પ્રકારના જીનેટિક્સની જરૂર હશે, કેવા પ્રકારના તત્વોની જરૂર હશે, અથવા તો કેવા કેવા જીવાતો આવે છે, એની ઉપર આખું યુનિવર્સિટીઝમાં રિસર્ચ થતું હોય કે આ પ્રકારની જીવાત આટલું નુકસાન કરે છે, એનું જીવન ચક્ર આટલું છે, એના રેસિડ્યુઝ આટલી રીતે રહે છે. તો એ બધી વસ્તુને એની સામેની જે દવાઓ હોય કે જે તત્વો હોય એને મારણ કરતા એ તત્વોને ઉમેરી એનું કોટિંગ કરી અને આપણને સીડ્સ આપવામાં આવતા હોય છે. અથવા તો જીનેટિકલી જે બીટી કપાસ છે જેનું મોડિફિકેશન થાય છે જીનેટિકલી, તો એની અંદર પણ એવા પ્રકારના જીન્સ ઉમેરીને આપવામાં આવે કે અમુક પ્રોટેક્શન એને પહેલેથી જ મળે જન્મતાની સાથે, ઉગતાની સાથે, પછી તમારે એની વધારે કેર કરવી પડે નહીં. તો એ માટે થઈને જે કરવામાં આવે છે, અથવા તો જે બીજો પાક ઉગાડવાની વાત છે કે કપાસના ગ્રોની સાથે તમે આંતરપાક કરો કે બીજો એવો કોઈ ક્રોપ છે કે જે વેરીફાઈડ હોય, સરકાર દ્વારા માન્ય હોય, એવા કોઈ પણ પ્રકારની તમે અન્ય વનસ્પતિનું વાવેતર એની સાથે કે અમુક રો ની અંદર કરો, તો એ આપોઆપ છે આઈપીએમ નું કામ કરશે, એ જમીનની અંદર નાઇટ્રોજન ફિક્સ કરવાનું કામ કરશે. તો આવી બધી વસ્તુઓ છે એને આપણે એડેપ્ટેશન કહીએ છીએ. એટલે બહુ સિમ્પલ ભાષાની અંદર એવું છે કે તમને કોઈ પણ તકલીફ છે તો તમે એની સાથે અનુકૂળ થવા માટે જે પહેલું કામ કરો છો એને આપણે એડેપ્ટેશન કહીએ છીએ, બરાબર. અને એની અસરો છે એને કદાચ આપણે કઈ રીતે ઘટાડી શકીએ એની માટે જે પદ્ધતિઓ આપણે અપનાવી છે એને આપણે એડોપ્શન કહીએ છીએ. કદાચ ગરમી બહુ થાય છે તો આપણે એસી ચાલુ કરી દીધું તો એ થોડુંક એડેપ્ટેશન જેવું થયું, બરાબર. પણ મિટિગેશન નહીં થાય. મિટિગેશન માટે આપણે એડોપ્ટ કરવું પડશે, ગ્રીનરી કરવાનું, વૃક્ષારોપણ કરવાનું, જેના કારણે આગળની જે સમસ્યાઓ છે બધી વાતાવરણની એ ઓછી થશે. નેક્સ્ટ સ્લાઇડ. પછીની વસ્તુ આપણે જે 1.7.1 જોયું હતું કે ભાઈ અસરોને ઓળખી અને ઓછી કરવા માટે એક્ટિવિટીનું મોનિટરિંગ પ્લાન બનાવે, તો એનો હેતુ શું હોય, તો કે પીયુ છે એ ખેડૂતો પાસેથી ક્લાઇમેટ ચેન્જ થી કપાસ ઉત્પાદનને એમના ખેતરમાં શું અસર થાય છે એની અનુકૂળ થવા જેવી કેવી પદ્ધતિ અપનાવી જોઈએ એના વિશે છે સર્વે કરી એની પાસેથી માહિતી લઈને જાણ. Next. એની અંદર આપણે શું જાણવાની જરૂર છે, તો કે આપણા જે પ્રોજેક્ટ વિસ્તાર છે એમાં જે ક્લાઇમેટ ચેન્જ છે એની કપાસની ખેતી ઉપર અને એના ખેડૂતો ઉપર કેવી અસર થાય છે એની જાણકારી લેવાની છે. પછી વરસાદની અંદર બદલાવ છે, તાપમાનમાં બદલાવ છે, ભેજ દ્વારા થતા બદલાવ, અને એના દ્વારા કોઈ પણ જોખમ એવું હોય જે ઓળખાયેલું હોય કે આ થવાથી આ થશે, તો એને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને હવામાનમાં થતા જે ફેરફારો છે એનો સામનો કરવા માટે જે ઓળખી કાઢવામાં આવેલી પ્રવૃત્તિઓ છે, જે આઈડેન્ટિફાઈડ એક્ટિવિટીઝ છે અથવા તો મેજરમેન્ટ છે, તો એના દ્વારા ખેડૂતોને આપણે મદદ કરવાની છે. નેક્સ્ટ સ્લાઇડ. આની અંદર છે એ વાત એટલી છે કે આબોહવા પરિવર્તન છે એ ખેતીની કામગીરી કરતા ખેડૂતો છે અથવા તો જે સમુદાય છે કે જે ખેતી સાથે સંકળાયેલો છે, તો એમની આજીવિકાની સામે જે જોખમો ઉભા કરે છે એને આપણે સમજવાના છે. એની માટે એમને તૈયાર કરવાના છે અને અનુકૂલનશીલતા માટેના પગલા લેવાના છે. પછી ઉત્પાદકોએ છે આદર્શ રીતે ફાર્મ અથવા વ્યૂ સ્તરે આબોહવાની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ, જે આપણે ક્લાઇમેટ માટેનો જે સર્વે કરીએ છીએ એની વાત છે. અને સ્થાનિક આબોહવા પરિવર્તનના જે જોખમો છે એમના માટે વિવિધ જે વનરેબલ ગ્રુપ્સ છે, જે જૂથો છે, એને સમજવા માટે વિશ્વસનીય સાધનો કે માહિતીના સ્ત્રોતનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. અને ખાસ જે જેન્ડર ઇક્વાલિટીની વાત છે કે મહિલાઓ છે, છોકરીઓ છે, વધુ સંવેદનશીલ હોય છે, તો એ પ્રવૃત્તિની અંદર ખાસ કરીને એમનો આપણે સમાવેશ કરવાનો છે. એમનો જે મત છે એ આપણે ખાસ જાણવાનો છે. અને જેન્ડર લીડ અથવા તો જેન્ડર કમિટી જે હોય એની સલાહ લેવાની છે. હવે પછીની વાત છે કે જોખમોને સમજવા કઈ રીતે, એની માટે શું માહિતી છે. તો એડેપ્ટેશન ની અંદર આપણે જોઈએ તો જોખમ, અસર અને પ્રતિભાવ આ ત્રણ વસ્તુ હોય છે.
તો હવામાનમાં જે ફેરફાર થાય છે એની સમુદાયો ઉપર કેવી અસર કરે છે. તો એ સમજવા માટેનો એક મૂળભૂત ખ્યાલ છે જે 3 આયામો ઉપર છે કે રિસ્ક એટલે કે જોખમ, ઇમ્પેક્ટ એટલે કે અસર અને રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ. બરાબર, તમારી ઉપર કોઈ પણ પ્રકારનું જોખમ હોય, તમે ક્યાંય ડખા કરીને આવ્યો હોય અને કોઈ તમને મારવાનું હોય તો એ આપણી ઉપરનું જોખમ છે. એની અસર થશે કે આપણને બીક લાગશે અથવા તો આપણે કંઈક મેજરમેન્ટ કરશું કે ભાઈ શું કરવું હવે, આટલા લોકોને લઈને આવશે તો હું એકલો પોગી વળીશ કે નહીં, અથવા તો આપણી વાંહે કેટલા ઉભા રહેવા વાળા છે. બરાબર, અને એનો રિસ્પોન્સ આવશે કાં તમે એની હારે બાંધી લેશો કાં તમે ભાગી જશો, બરાબર, પરિસ્થિતિ છોડીને. તો આ જે 3 વસ્તુ છે એને ખેતીના સંદર્ભમાં આપણે સમજવું હોય તો 3 વસ્તુ હવે રિસ્ક જોખમની અંદર સમસ્યા આવશે. જોખમ છે એ શું છે, આપણી માટે એક પ્રકારની સમસ્યા છે. પછી એની ઇમ્પેક્ટ શું થાય, તો કે એ સમસ્યા આવે એની ખેતીમાં કોઈ સમસ્યા આવે તો એની પાકનો વિકાસ, પછી આપણી આજીવિકા, આપણું આરોગ્ય, આપણી સુખાકારી એને અસર કરે. અને એની સામે એનો રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ શું હોય, તો કે જોખમો અને અસરોને સંબોધવા માટેની ક્રિયા. હવે એને સિમ્પલ ઉદાહરણ જે નીચે આપ્યું છે એમાં આપણે જોઈએ તો જોખમ શું છે, તો કે તાપમાનમાં વધારો. બહુ જ તાપમાન વધી જાય છે, આ એક જોખમ છે હમણાં ઘણા સમયથી. તો એની સામે એની અસર શું થશે, તો કે ગરમી લાગશે અને તણાવ ઉભો થાય છે માણસમાં. બરાબર, તો એની માટે પ્રતિભાવ શું આપણે આપીએ છીએ, તો કે વહેલી સવારે અથવા તો સાંજે કામ કરી લઈએ. તમે હમણાં વચ્ચે ફીલ્ડ હતું તો તમે કીધું હતું કે ક્રોસ કોલ ન કરવો, બહુ ગરમી હોય છે, ક્રોસ કોલ કરવા અમારે જવું પડે છે, તો થોડી તકલીફ છે. તો એ તમને રાહત, વચગાળાની રાહત આપેલી છે. તો કે ગરમી અને તણાવના કારણે તમારા કામ ઉપર અસર થતી હોય, તાપમાનનો વધારો છે આપણે કંટ્રોલમાં નથી, તો એની માટે શું થાય, તો તમને એક રાહત આપી, અથવા તો કોઈ ફીલ્ડનો સમય આપણે ઓછો કરીએ, અથવા તો બપોરના અમુક સમયમાં તમને બ્રેક આપીએ, જેથી કરીને એ સમયમાં તમારે ગરમીના જોખમ સામે કામ ન કરવું પડે. તો આપણે જોઈએ છીએ કે દાળિયાનું કેનું કામ હોય તો વહેલી સવારમાંથી કામ કરી લે, પછી બપોરે બ્રેક રાખી દે. જે ગરમીનો સમય હોય એકદમ તડકાવાળો, તો બપોરના સમયે કામ ન કરે. પછી વળી 4-5 વાગ્યા પછી થોડું હળવું પડે અને સમય રહેતો હોય તો બાકીના 2-3 કલાક છે એ બીજું ખેતીનું કામ કરી લઈએ. તો એની સામે આપણે આ 3 વસ્તુ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ, એની વસ્તુમાં જે એડેપ્ટેશન છે એની અંદર આપણે જે એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર રિસ્ક છે ખૂબ જ વરસાદ પડવો. એની ઇમ્પેક્ટ એટલે કે અસર થાય છે, રોગ જીવાતમાં વધારો થાય છે કપાસના પાકની અંદર, ખેતીની અંદર. અને એનો આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એ શું આપશું, તો કે દવા વગેરેનો વપરાશ. બહુ વરસાદ પડે એટલે રોગ જીવાતમાં વધારો આવે, તો એને કાબુ કરવા માટે દવા છાંટવી પડે. તો આ રિસ્ક, ઇમ્પેક્ટ અને રિસ્પોન્સ અનુકૂલનતાના સિદ્ધાંતની અંદર આવી રીતે હોય છે. નેક્સ્ટ, હવે અમુક જે વ્યાખ્યા છે જોખમ, અસર અને પ્રતિભાવ, તો એને આની અંદર સમજાવવામાં આવી છે કે જે રિસ્ક છે તો 2 પ્રકારના રિસ્ક હોય છે, એક ક્લાઇમેટ રિસ્ક અને એક નોન ક્લાઇમેટ રિસ્ક. તો વાતાવરણ દ્વારા જે કુદરતી ઊભું થતું રિસ્ક હોય એને આપણે ક્લાઇમેટ રિસ્ક કહીશું. જેમ કે વરસાદ, તાપમાન, ભેજ, પવન અને ભારે ઘટનાઓ, કોઈ વાવાઝોડું છે કે ભૂકંપ છે, આ બધી વસ્તુઓ છે એ ક્લાઇમેટ રિસ્ક ની અંદર તમે લઈ શકો. ખેતીના સંદર્ભમાં આપણે મોટા ભાગે તાપમાન, વરસાદ, ભેજ, ગરમી, આ બધી વસ્તુઓને, ભારે ઘટનાઓને ધ્યાનમાં લેતા હોઈએ છે. નોન ક્લાઇમેટ રિસ્ક છે એ કોઈ વાતાવરણમાંથી ઊભું થતું નથી, એ કોઈ અન્ય પરિસ્થિતિઓ જે પ્રવૃત્તિ હોય એના દ્વારા ઊભું થાય, અથવા તો કોઈ મેન મેડ કંટ્રોલ હોય એના દ્વારા ઊભું થતું હોય. જેવું કે બીજ ઓછા મળવા, બીજની ઉપલબ્ધતા, પછી ગુણવત્તા, મજૂરોની અછત, જંગલી પ્રાણીઓનો આતંક, પછી પૈસા ઓછા હોવા અને સરકારી યોજનાઓનો અભાવ હોવો, આ બધી નોન ક્લાઇમેટ બાબતો છે. તાપમાન ને તો આપણે સમજ્યા, વધારે વરસાદ પડે, વધારે ગરમી પડે, વધારે ઠંડી પડે તો પાકને નુકસાન થાય, રોગ જીવાતનો વધારો થાય, બરાબર, એની સામે ઉત્પાદન ઘટી જાય, એ બધી વસ્તુ થાય. તો એની સામે નોન ક્લાઇમેટ રિસ્ક ની અંદર આપણે જોઈએ તો સારા બીજ નો મળે, પછી એમ કે 4G બીજ છે, 5G બીજ છે, એવું બધું વન વે ચાલતું હોય તો એ બીજની ઉપલબ્ધતા અને ગુણવત્તાની વાત છે. મજૂરો નથી મળતા તો બહુ વધારે પૈસા ઘે છે, તો જે એવરેજ ખેડૂત છે એ બચારો નહીં મજૂર લાવી શકે, કારણ કે એની પાસે એટલા નાણાં નહીં હોય, તો પેલું બજેટ એટલું નહીં હોય. પછી પૈસા નથી, મોટો પ્રશ્ન, ખેડૂત પાસે પૈસા જ નથી તો કઈ રીતે ઇનપુટ લાવશે, કઈ રીતે ખેતી કરશે. અને સરકારી યોજનાઓ, તો સરકાર છે એ ઘણી વખત કોઈ પાક નિષ્ફળ ગયો, અતિ થાય તો કોઈ યોજના કે કઈ જાહેરાત ન કરે તો એ પણ એક પ્રકારનું નોન ક્લાઇમેટ રિસ્ક જ ગણાય. અને જો સમય એ વસ્તુ થઈ જાય તો એની અસરો કે જે કઈ થવું હોય એ થઈ શકે.
બીજામાં ઇમ્પેક્ટ છે તો આપણે જોયું કે પાકના વિકાસ ઉપર અસર થાય, સમયસર ખેતીની કામગીરી ન થાય, ઇનપુટ્સ નો ઉપયોગ છે, એનો ખર્ચ છે, પછી આરોગ્ય છે, આપણી સુખાકારી છે, એની ઇમ્પેક્ટ થઈ. એની સામે રિસ્પોન્સ છે કે અસર ઘટાડવા માટે ખેડૂતો જે પગલા લે એ. હવે એની અંદર બે વસ્તુ આવશે, એડેપ્ટેશન અને મેલ એડેપ્ટેશન. તો એડેપ્ટેશનમાં એક જે ગ્રીન થંબ છે, જે થમ્સઅપ, તો એ સારી વસ્તુ છે કે તમે એડેપ્ટેશન કરો એ સારું છે. એની સામે કેટલીક પ્રેક્ટિસીસ એવી હોય છે કે જે મેલ એડેપ્ટેશન કહેવાય છે, એટલે ખરાબ પ્રકારનું અપનાવેલી વસ્તુ છે. તો એટલા માટે થઈને એને રેડ થંબ અને ડાઉન આપેલો છે કે આ વસ્તુ સારી નથી. એ શું છે આગળની સ્લાઇડમાં તમે. હવે એક આપણે એડેપ્ટેશનના સિદ્ધાંતની અંદર એક મેપિંગ કરતા હોઈએ છીએ, જેમાં જોખમ, અસર અને પ્રતિભાવ. તમને જે ક્લાઇમેટ સર્વે કરવા આપીએ અથવા તો એની લગતી તમે માહિતી મેળવો, તો એ આ પ્રકારે મેપિંગ આપણે કરવાનું હોય છે, ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને: રિસ્ક, ઇમ્પેક્ટ અને રિસ્પોન્સ. જોખમ, અસર અને પ્રતિભાવ. તો રિસ્ક તો શું છે એક્ઝામ્પલમાં? તો કે ક્લાઇમેટ રિસ્ક છે તીવ્ર વરસાદ, અતિવૃષ્ટિ, બહુ વરસાદ પડે. નોન ક્લાઇમેટ રિસ્ક છે મજૂરોની અછત આવી. એની ઇમ્પેક્ટ એક જ વસ્તુ થશે કે રોગ જીવાતમાં વધારો વરસાદના કારણે થશે, બરાબર. અને એનો રિસ્પોન્સ તમે દવાઓનો વપરાશ કરશો. તો એની અંદર જે એડેપ્ટેશન અને મેલ એડેપ્ટેશન હતું, એની અંદર આપણે બતાવ્યું છે કે ઘર બનાવટની જે હોમમેડ બાયોપેસ્ટિસાઇડ છે, જે અથવા જે તમે જૈવિક રીતે જંતુનાશક બનાવો છો, એનો ઉપયોગ કરો એ સારું એડેપ્ટેશન છે. એની સામે તમે કોઈ એસએચપી અથવા તો કોઈ કેમિકલ વાળી જે દવાઓ આપણી જે રેગ્યુલર આવે છે, એનો તમે ઉપયોગ કરો તો એ મેલ એડેપ્ટેશન આવશે. એટલે વરસાદ આવે છે, મજૂરોની અછત છે, આ બે રિસ્ક છે. એનું ઇમ્પેક્ટ છે જીવાત રોગનો વધારો થશે. તો રિસ્પોન્સમાં આપણે ઘર બનાવટની જંતુનાશકોથી શરૂ કરવાનું છે. કાબુ ન આવે તો જ આપણે કોઈ જંતુનાશકનો ઉપયોગ કરવાનો છે, અથવા તો રેડ લેબલ વાળી દવાનો ઉપયોગ કરવાનો છે. એ તમે સીધું જ મોનોકોટો છાંટો અથવા તો કોઈ એઝેડિયસ પેસ્ટિસાઇડ છાંટો તો એ એડેપ્ટેશન કહેવાય નહીં, એને મેલ એડેપ્ટેશન કહેવાય. ખરાબ પ્રકારની અપનાવેલી વસ્તુ કહેવાય, બરાબર. કે ભાઈ ગેસ થયો છે તો કે બીડી પી લો એટલે મટી જાય, એ મેલ એડેપ્ટેશન નું ઉદાહરણ છે, બરાબર. એની માટે દવા લેવી જોઈએ કે બહુ તમે કઈ સોડા કેવું પી શકો, કે કોઈ બીજી દવા લઈ શકો, બરાબર. ગેસ થયો છે, બીડી પીવાથી મટતો હશે, ખબર નથી, આપણે કોઈ પીતા નથી એટલે. પણ આવું સાંભળ્યું છે તો મને યાદ આવ્યું કે ભાઈ આ ખોટું ઉદાહરણ છે, બરાબર. આવું થયું હોય તો આ કરવું એ કઈ સારું એડેપ્ટેશન કહેવાય નહીં. એની જગ્યાએ તમે ડોક્ટરને બતાવો કે ઘરગથ્થુ કોઈ ઓહડિયા કરો તો એ સારું એડેપ્ટેશન કરી શકાય. નેક્સ્ટ. હવે એક છે પરિસ્થિતિ મુજબ બદલાતી નબળાઈ, જે એડેપ્ટેશનના સિદ્ધાંતની અંદર આવે છે. તો એની અંદર વાત એવી છે કે અલગ અલગ પ્રકારના લોકો છે, જૂથો છે, એ વિવિધ પ્રકારના ક્લાઇમેટ રિસ્ક છે, ક્લાઇમેટ ચેન્જ છે, એનો અલગ અલગ અનુભવ કરશે. અને આ અસર છે એ સંસાધનોની પહોંચ, માલિકી, જવાબદારી, સાંસ્કૃતિક ધોરણો એના દ્વારા પ્રભાવિત થતું હોય છે. અને ખેડૂત છે એને પોતાને જ્યાં સુધી અસર નહીં થાય અને જોખમ નહીં સમજાય ત્યાં સુધી છે એ કોઈ પણ વસ્તુ એડોપ્ટ કરવાના નથી, કે એડેપ્ટેશન કે એડોપ્શન કરવાના નથી. એ વાત આની અંદર કરી છે. આગળ સ્લાઇડમાં સમજીએ. એની અંદર પરિસ્થિતિ મુજબ બદલાતી નબળાઈનું એક એક્ઝામ્પલ આપેલું છે કે ડ્રાય સ્પેલ, નો રેન પ્લસ હાઈ ટેમ્પરેચર. એક તો જે આખું સૂકો સમય જે હોય, જેમાં કોઈ વરસાદ થવાની શક્યતા ન હોય, થોડું ગરમ હવામાન હોય, પછી લખ્યું જ છે કે રેઇન ન હોય અને ટેમ્પરેચર વધારે હોય, એવા સમયને આપણે ડ્રાય સ્પેલ કહીએ છીએ. તો વરસાદ નથી, સુરત છે લાલ થઈ ગયો છે, એકદમ ગરમી આપે છે. તો એની અસર છે એ વરસાદ આધારિત ખેડૂતને શું થશે? જે રેનફેડ ફાર્મર છે, આપણામાં તો બહુ લગભગ ઓછા હોય છે, તો જે વરસાદ આધારિત ખેતી કરે છે, જેની પાસે પિયતની સગવડ નથી, તો એને ગરમી અને પાણીના સાણ હેઠળ પાક જોવા મળશે. તમે જોઈ શકો છો એ ભાઈ છે સમસ્યામાં છે, અને પાક છે એ મુરઝાઈ ગયો છે, કારણ કે પાણી નથી મળ્યું અને એકદમ તાપમાન છે. એની સામે જે બેન છે એને કપાસ સારો એવો ઉગ્યો છે, સ્પ્રિંકલિંગ કરી અને એને પિયત આપી રહ્યા છે, એવું ચિત્ર છે. તો પિયત ધરાવતો જે ઇરિગેટેડ ખેડૂત છે એની પાસે દુષ્કાળનો સામનો કરવા માટે સિંચાઈની સુવિધા છે, એટલા માટે સિંચાઈ આપી અને પોતાના પાકને જે તે સમયે બચાવી લેશે અને વાંધો નહીં આવવાની. નેક્સ્ટ.
હવે બીજાના ઉદાહરણની અંદર આપણે જોઈએ કે અચાનકથી વરસાદ થઈ ગયો, વરસાદની સિઝન નથી અને માવઠું થઈ ગયું કે કમોસમી વરસાદ થઈ ગયો, તો એનાથી છે એ જે સૌથી પહેલા જે ભાઈ બતાવ્યા હતા રેનફેડ ફાર્મર છે, તો એ ખુશ થશે, એને ફાયદો થશે, કારણ કે એને પાકને છે જરૂર હતી પાણીની. તો ગરમીના સમયમાં ને પાણીની તંગી વાળા જે સમયમાં જે પાક છે એને વરસાદ આવે એટલે ફાયદો થાય, એટલે એનો કોટન છે ગ્રો કરે છે, એ ભાઈ મોજમાં છે. અને જે એની સામે જે બેન છે કે જે પેલા પિયત આપી અને બહુ ખુશ દેખાતા હતા આગલી સ્લાઇડ ની અંદર, તો એને અગાઉ પિયત આપી દીધું હતું અને પાછો ઉપરથી જો વધારે વરસાદ પડ્યો તો ઓવર ઇરિગેશન થઈ જશે, એટલા માટે એના પાકને પાણી વધી જશે, તો એનો પાક છે એ ખરાબ થશે અથવા તો એને રોગ જીવાતનો પ્રશ્ન આવશે. નેક્સ્ટ સ્લાઇડ. આની અંદર ત્રીજું એક્ઝામ્પલ છે જે ડ્રાય સ્પેલ અથવા તો કમોસમી વરસાદ અથવા તો માવઠું જેને કહીએ. તો એની અંદર છે એ કામદારો છે, મજૂરો છે જે ખેતરમાં કામ કરે છે, એને ઊંચા તાપમાન ઉપર કામ કરવું પડશે. ભારે વરસાદ દરમિયાન તેઓ ખેતરમાં જઈ શકશે નહીં, એની કારણે એના આવકની તકો એ ગુમાવી શકે છે. આપણે અગાઉની બે સ્લાઇડમાં જોયું કે ભાઈ જેની પાસે ઇરિગેશનની ફેસિલિટી નથી એને કમોસમી વરસાદ ફાયદો કરે છે, બરાબર છે. અને એની સામે જયારે ગરમીનો સમય છે ત્યારે જેની પાસે ઇરિગેશનની ફેસિલિટી છે એને વાંધો નથી. અને જયારે એટલે બંને વિપરીત પરિણામો છે. ત્રીજું ઉદાહરણ એટલા માટે છે કે મજૂર છે કોઈ પણ, તો એને તો બે સમયમાં તકલીફ છે, બરાબર છે. કદાચ જો ઇરિગેશન વાળો ફાર્મર છે એને કઈ નીંદવા માટે કે કોઈ કામ કરવા માટે બોલાવે તો બહુ તાપમાન વધારે હશે તો મજૂરોને જોખમ રહેશે, તડકો લાગી જવા, લૂ લાગી જવાના પ્રશ્ન રહેશે. એની સામે કદાચ જો રેનફેડ ફાર્મર છે વરસાદ દરમિયાન અથવા તો નોર્મલ કન્ડિશનમાં પણ જયારે વરસાદ બહુ આવ્યો હોય, ભારે વરસાદ આવ્યો હોય અને ખેતરની અંદર કઈ કામ કરવા માટે જવાનું છે તો ખેતરમાં જઈ શકાય એવું જ ન હોય, તો એમાં પણ એમાં તકલીફ થશે. એના પરિણામે એને શું અસર થશે? એને આવકની તકો ગુમાવશે. કદાચ બહુ વધારે તડકો છે અને હું મજૂરી કરવા નથી જતો અથવા તો વરસાદ વધારે છે ખેતરમાં પાણી ભર્યા છે તો ખેતર સુધી નથી જઈ શકતો, એવા કિસ્સામાં મને વેતન મળવાનું નથી, એટલા માટે મારી આવક છે, મારું લાઇવલીહુડ છે એ જોખમાં છે. તો આ ત્રીજું ઉદાહરણ આવું કહેવા માંગે છે. નેક્સ્ટ. હવે આપણે જે પીયુ છે એ શું કરી શકે? તો એની માટે છે કે આપણે સમજવાનું છે કે આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જ છે આપણા પીયુ વિસ્તારમાં કેવી અસર કરે છે, બદલાતી હવામાનની પરિસ્થિતિ છે એમાં ખેડૂતો કેમ પ્રભાવિત થયા છે, એની માટે આપણે કોઈ પણ પીઆરએ કરવો પડે, કોઈ પણ સર્વે કરવો પડે, એ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે જે રિસ્ક, ઇમ્પેક્ટ અને પ્રોસિજર જે એની હતી, રિસ્ક, ઇમ્પેક્ટ અને એની જે વાત છે એ તમે રિસ્ક, ઇમ્પેક્ટ અને રિસ્પોન્સની જે વાત છે તો એ તમે કોટન રિસ્ક મેપિંગ એક્સરસાઇઝ છે એનો પણ તમે એ ટૂલ દ્વારા ઉપયોગ કરી શકો છો. તો એની માટે શું આપણે કરવું જોઈએ? તો કે જે તમને ક્લાઇમેટ ચેન્જ માટે જે સર્વે કરાવ્યો હતો અથવા તો ક્લાઇમેટ ચેન્જ કન્સલ્ટેશનની જે વાતો આપણે કરીએ છીએ તેમાં વિવિધ જૂથનો નકશો બનાવવો, પછી મહિલા ખેડૂતો છે, વરસાદ આધારિત રેનફેડ ખેડૂતો હોય, ઇરિગેશનની ફેસિલિટી વાળા ખેડૂતો હોય, ગરીબ હોય, કોઈ સારા પૈસા વાળા હોય, ઓછી જમીન ધરાવતા હોય, વધુ જમીન ધરાવતા હોય, મજૂરો હોય, પછી કપાસની જે રેગ્યુલર કાળી જમીન છે આપણે એવા ખેડૂતો, અથવા તો જમીનને કોઈ પ્રશ્ન છે અથવા તો જે નોર્મલ કરતા કંઈક અલગ પ્રકારની જમીનમાં ખેતી કરે છે તો એવા કોઈ હોય જેઓ ખારા પાટની અંદર ખેતી કરતા હોય તો એ નોર્મલ કરતા અલગ કહેવાય, બરાબર છે. હલકી જમીન કહીએ, કોઈ ડિગ્રેડેડ ટાઈપનો એરિયા હોય અને એમાં ખેતી કરતા હોય તો દરેક જૂથ માટે એની અસર છે એ અલગ અલગ હોય છે. અને અનુકૂલન અને ખરાબ અનુકૂલન કોને કહેવાય એ પણ આપણે સમજવાનું છે અને પરિસ્થિતિ મુજબ બદલાતી નબળાઈને સમજવાની છે. એટલે જે તમને 3 ઉદાહરણ આપ્યા કે મજૂરને બંને પરિસ્થિતિમાં તકલીફ હોય, પછી રેનફેડ ખેડૂતને અમુક પરિસ્થિતિમાં તકલીફ હોય અને ઇરિગેટેડ ખેડૂતને અમુક પરિસ્થિતિમાં તકલીફ હોય. તો આ જે ઉદાહરણ આપણે સમજીએ છીએ એને આપણે સમજીને બધા માટે અલગ અલગ મેપિંગ કરવાનું છે. તમે બધાને એક સરખું છે એ તમે કહો તો ન ચાલે, કારણ કે બધાના ગામની અંદર, બધાના વિસ્તારની અંદર પોતપોતાના પ્રશ્ન હોય. તો આબોહવાથી કોને કેવી અસર થાય છે એ જાણીએ અને એની માટે શું કરી શકીએ, અલગ અલગ જૂથમાં મેપિંગ કરવાનું હોય છે. નેક્સ્ટ. હવે આપણે જે આવ્યા છીએ મિટિગેશનની વાત આવે છે 1.7.2 કે મિટિગેશન માટે આપણે મોનિટરિંગ પ્લાન બનાવી અને કામ કરવાનું છે. એનો હેતુ એવો છે કે કપાસ ઉત્પાદનની પદ્ધતિઓથી કેવી રીતે ક્લાઇમેટ ચેન્જને અસર થાય છે અથવા તો ક્લાઇમેટ ચેન્જથી કપાસ ઉપર શું અસર છે, તો કેવી પદ્ધતિ અપનાવી અને એને આપણે રિડ્યુસ કરી શકીએ, ઓછું કરી શકીએ એ જાણી અને અપનાવવાનું છે. એની માટે આપણે
જીએચજી ઉત્સર્જન, ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન દૂર થાય એવા સ્ત્રોતોને સારી રીતે સમજવા જોઈએ. અને કોઈ કાર્બન ફૂટપ્રિન્ટ સર્વે છે કે બેઝલાઇન સર્વે છે એ કરીને એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. અથવા તો કોઈ જાહેર ઉપલબ્ધ માહિતી કે સાધનો હોય, ટૂલ્સ હોય, તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કાર્બન પ્રોજેક્ટ કોઈ ચાલતો હોય તો એની સાથે જોડાણ કરીને પણ આપણે મિટિગેશન માટે કામ કરી શકીએ છીએ. કાર્બન ક્રેડિટની વાત આવે છે, આપણે હમણાં સર્વે અત્યારે ચાલે છે, આપણે ઓડિટ ચાલે છે એજીએસ નું ઘણા ખરા ગામમાં. તો એ શું હતું, એ કાર્બન ક્રેડિટ માટેનો પ્રોજેક્ટ હતો ને, કે ભાઈ તમે પીળા લેમ્પ છે એની જગ્યાએ એલઈડી લેમ્પનો યુઝ કરો, જેથી તમારે વાતાવરણની અંદર પણ એ સારું છે. અને બીજું કે વીજળીનો વપરાશ ઓછો કરે છે અને સારો પ્રકાશ વધારે આપે છે. જેના કારણે પણ આડકતરી રીતે આપણે એને કાર્બન પ્રોજેક્ટ સાથે જોડી અને એ કામ કરેલું છે. પછી આની અંદર પણ એ જ વાત છે કે મહિલાઓ છે એ સંવેદનશીલ હોય છે, અને પોતાની સમસ્યાઓ અથવા તો એનું પોતાનું જે જૂથ છે મહિલાઓનું, એ મુજબ એનું અલગ અલગ એને અસર થતી હોય છે. તો જેન્ડર કમિટી કે જેન્ડર લીડ અને મહિલાઓને સહભાગી કરીને કામ કરવાનું છે. પછીની વાત છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે આબોહવા પરિવર્તન અનુકૂલન અને શમન બંનેને સમર્થન આપતી પ્રથાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. માત્ર ને માત્ર એડેપ્ટેશન નહીં, પણ મિટિગેશન કરે એવી પણ પ્રથા હોય તો એ બેયને સમર્થન આપવાની વાત કીધેલી છે. નેક્સ્ટ. ઓકે, પીપીટી છે અહીંયા આપણે પૂરી થઈ ગઈ છે, પણ જે મેન આની અંદર હેતુ હતો તો એ આપણો એ જ હેતુ હતો કે આપણે કઈ રીતે છે એ ક્લાઇમેટ ચેન્જને સમજી શકીએ અને કઈ રીતે એની અસરો છે એ આપણે ઓછી કરી શકીએ. અને ઓછી કરવા માટેની જે કઈ પ્રવૃત્તિઓ છે અને કઈ રીતે આપણે આપણો પ્રોજેક્ટની અંદર લાવીને કામ કરીએ તો કાર્બનનું જે ઉત્સર્જન છે એ ઓછું થઈ શકે. હવે આપણે થોડું કોઈને પ્રશ્નોત્તરી હોય કઈ તો પણ જણાવી શકો છો, અથવા તો આપણે થોડી એક્સરસાઇઝ કરીએ કે જેની અંદર તમે થોડાક ઉદાહરણ આપો, અથવા તો તમે હું સમજ્યા છો એ તમે જણાવી શકો. કોઈને પ્રશ્નો ખરા કઈ? સર, એડોપ્શન અને એડેપ્ટેશન એ એક સમજાવો ને. હા, જો એડોપ્શન છે એ કોઈ પદ્ધતિને તમે અપનાવો છો એને આપણે એડોપ્શન કહીએ છીએ. દાખલા તરીકે તાપમાનનો વધારાની જ આપણે વાત કરીએ છીએ, તો તાપમાન વધારવા માટે આપણે શું કરીએ છીએ તો કે વૃક્ષારોપણ કરીએ છીએ, બરોબર ને. સોલાર પેનલ લગાવીને આપણે ઓછું કાર્બન ઉત્સર્જન થાય એની માટે પ્રયાસ કરીએ છીએ. તો આપણે શું કર્યું, કોઈ પણ પદ્ધતિને આપણે એડોપ્ટ કરીએ છીએ, અપનાવીએ છીએ, બરાબર છે. અથવા તો ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન શેમાંથી થાય તો કે ખાતર અને જે આપણે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ કેમિકલ બેઝ, એનાથી એ ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે અને જમીનને અને પર્યાવરણને નુકસાન કરે છે. તો એની જગ્યાએ આપણે બાયોલોજીકલ પેસ્ટિસાઇડ, જે ઘરગથ્થુ આપણા પેસ્ટિસાઇડ છે, એ બધાનો આપણે ઉપયોગ કરીએ, પછી વૃક્ષારોપણ કરીએ, તો એ એડોપ્શન છે. અને એડેપ્ટેશન છે એને તમે હાલના કે હવે પછીનું જે વાતાવરણ છે એની સાથે કઈ રીતે આપણે અનુકૂલન કરશું અથવા તો એની અસરને ઓછી કરવા માટે શું કરશું, એને એડેપ્ટેશન કહેવાય છે. જેમાં વિવિધ પાકોનું આપણે વાવેતર કરીએ અથવા તો ગવર્મેન્ટ રજિસ્ટર્ડ સીડ્સનો ઉપયોગ કરીએ, બિયારણનો ઉપયોગ કરીએ, તો એ એડેપ્ટેશન છે. એડેપ્ટેશનની અંદર કોઈ પણ વસ્તુના આપણે નુકસાન થયું છે કે તકલીફ ઊભી થઈ છે તો એની સાથે અનુકૂલન કરી અને એને કઈ રીતે ઓછું કરવું. મેં કીધું કે ભાઈ તાપમાન વધે છે તો આપણે શું કરીએ છીએ તો એસી આપણે લઈ લઈએ, એટલે આપણે ઘરમાં એર કન્ડિશન થઈ જાય એટલે આપણને તકલીફ ન થાય. ગરમી લાગતી હતી, પંખામાં લૂ લાગતી હતી, એ બધું બંધ થઈ ગયું. તો એ એક પ્રકારનું તમે એડેપ્ટેશન કર્યું ગણાય કે ભાઈ તમે અત્યારની પરિસ્થિતિને સુધારવા માટે કામ કર્યું છે, બરાબર. કે તમે અનુકૂલન થઈ ગયા કે ભાઈ ગરમી પડે એટલે એ પ્રમાણે ટેમ્પરેચર સેટ કરી દો એસી નું, એટલે તમે રહી શકો. તમને ગરમીની એટલી બધી અસર ઘરની અંદર જ્યાં એસી ચાલુ છે ત્યાં થાય નહીં, બરાબર. પણ એ મેં કીધું એમ મેલ એડેપ્ટેશન જેવી વસ્તુ છે. એસી ચાલુ કરવાથી કઈ એનાથી તે કાર્બન ઉત્સર્જન તો થવાનું જ છે એસી વપરાય એના, એટલે એનો કોઈ મતલબ નથી. પણ આ એક ઉદાહરણ છે કે કઈ પણ વસ્તુ છે તો એ તમે એડેપ્ટેશન કર્યું અને પછી તમને એવો વિચાર આવ્યો કે ભાઈ આ તો એસી કઈ રોજ થોડું ચાલુ કરે છે, આ તો દિવસે દિવસે તાપમાન વધતું જાય છે. 2-5 વર્ષ પહેલા 42 ડિગ્રી પહોંચતું તો 45 પહોંચે છે, તો આનો ઉપાય શું? તો એની માટે તમે ગ્રીનરી કરો, તમે વૃક્ષારોપણ કરો સામૂહિક ધોરણે, તમારે વાડી ખેતરમાં વૃક્ષો વાવો, બરાબર છે. અને આવા એસી ની બધાનો ઉપયોગ તમે ઓછો કરો બને, તો એ એક પ્રકારનું એડોપ્શન છે જેની અંદર તમે પદ્ધતિને અપનાવી છે. અને
રોકવા માટે કે એને સુધારવા માટે જે પદ્ધતિ અપનાવી. અને મિટિગેશન છે એ તમે અસરોને હળવી કરવા, ઓછી કરવા, કામ ચલાવ રીતે તમે કોઈ પણ સેટિંગ પાડો છો એને તમે એડેપ્ટેશન કહી શકો. ઓકે, હવે તો આપણે પ્રશ્ન પૂછીએ, બરાબર છે? નામ આપવું એને અનમ્યુટ કરી જવાબ આપવાનો છે. બીજા કોઈને જવાબ આવડતો હોય તો પણ તમે હેન્ડ રેસ પણ કરી શકો છો, કદાચ જે તે વ્યક્તિ જવાબ ના આપે તે. મેહુલભાઈ બરોડિયા. અવાજ જ નથી આવતો. મેહુલભાઈ બરોડિયા. છે હાજરમાં કે ખાલી આમ નામ જોડાણા છે? જોડિયા ભાવેશભાઈ. બોલો સાહેબ. ક્લાઇમેટ ચેન્જ કોને કહેશો તમે? તમારી સમજણ પ્રમાણે વ્યાખ્યા આપો. ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં થતા ફેરફાર. કેવા પ્રકારના ફેરફાર? કે જ્યારે તડકો હોય ત્યારે વરસાદ આવો, વરસાદના ટાઈમે તડકો થાવો, ઠંડીના ટાઈમે વરસાદ આવો, એવા. પછી તડકો અસંખ્યમાં વધારો થવો, વધારે પડતો વરસાદ, એક જગ્યાએ વરસાદ બહુ પડે ને બીજી જગ્યાએ ન પડવો, એવા ક્લાઇમેટ ચેન્જ. ઓકે. દીપકભાઈ. આપણે એક્ટિવિટી મોનિટરિંગ પ્લાન બનાવીએ, એમાં શું આપણે ધ્યાન રાખવાનું છે આ સિદ્ધાંત કે આ ક્રાઇટેરિયા પ્રમાણે? એક કામ કરો, એડોપ્શન અને એડેપ્ટેશન સમજાવો. એડોપ્શન એટલે તો કોઈ પદ્ધતિને આપણે અપનાવી એમાં દાખલા તરીકે આપણે જે વૃક્ષારોપણ કરવી કે જ્યાં સોલાર પેનલ લગાવી એવી રીતના. અને એડેપ્ટેશન એટલે અનુકૂળ સાધવું એમાં દાખલા તરીકે વાતાવરણ સાથે અનુકૂળ આવવું, અથવા તાપમાન વધારે પડતું હોય તો એની સાથે આપણે તાપમાન ઓછું કઈ રીતના થાય એના માટે આપણે એસી કે એવું લગાવી એના લીધે એમ તાપમાન આપણે ઓછું કરવી એમ, એટલે એડેપ્ટેશન. ઓકે. વિજયભાઈ ઘાઘરેટિયા. બોલો ને સાહેબ. એડોપ્શન અને એડેપ્ટેશન માં તમે શું સમજ્યા? એડોપ્શન અને એડેપ્ટેશન માં શું ફેર છે? એડોપ્શન એટલે કે એની સાથે વાતાવરણની સાથે અનુકૂળતા સાધવી,
માનો કે વધારે પડતી ગરમી પડતી હોય તો વૃક્ષારોપણ કરવું અથવા તો એસી નો ઉપયોગ કરવો છે, અને કદાચ વધારે પડતી ગરમી હોય તો તેને હળવી કરી શકાય છે. યાદવ પરેશભાઈ, બોલો સાહેબ. એડોપ્શન નું એક ઉદાહરણ આપો અને એડેપ્ટેશન નું એક ઉદાહરણ આપો. એડોપ્શન એટલે કે આ કપાસ વાડી પરથી વૃક્ષારોપણ કર્યું છે કે નહીં એમ, એટલે જુદી જુદી પદ્ધતિ હોય એમ. ઓકે, પછી એડેપ્ટેશન. એડેપ્ટેશન એટલે ધારો કે ખૂબ વરસાદ આવતો હું ઉનાળામાં શિયાળો હોય પણ તાપમાન વધુ હોય એને અનુકરણ સાધવું હોય એમ. કઈ રીતે અનુકૂલન સાધવું એટલે શું? ઉનાળામાં શિયાળો હોય તો શું કરો તમે? એટલે શિયાળો હોય પણ વધારે તાપમાન વધુ હોય એમ, તેની સાથે અનુકૂળ સાધી દેવું એમ. કઈ રીતે પણ? મારે એટલે અનુકૂળ ગરમી થવું છે, મને ગરમી ગરમી વધારે બહુ હોય લાગે ને છે. એમ. હમ? એવું નહીં, ખેતરના સંદર્ભમાં આપો ઉદાહરણ, અથવા તો જનરલ ઉદાહરણ આપો. એ કઈ રીતનું સમજાણું નહીં. શિયાળાના તાપમાન બહુ હોય ને અનુકૂળ થવું કઈ રીતે? શિયાળામાં ગરમી બહુ પડે એમ? હા, એ તાપમાન વધુ હોય કદાચ તો એના સાથે અનુકરણ સાધી દેવું એમ. તો ઉનાળામાં વધુ તાપમાન હોય તો કઈ રીતે અનુકૂલન સાધશો? અજયભાઈ જમોટ, બોલો સાહેબ. તમે બોલો આની સાહેબ. આ વસ્તુ સ્ક્રીન ઉપર આપેલું છે, એડોપ્શન અને એડેપ્ટેશન, એમાં શું ફેર છે? અને કોઈ હા, ઉદાહરણ તમે આપવા માંગતા હોય એનું. એડોપ્શન એટલે ખેતર બાજુમાં આપણે ગમે ઈ વૃક્ષારોપણ કરવી તો એનાથી આપણે જમીનમાં વરસાદ પણ સારો રહેશે ને આપણા વાવેતરમાં અનુકૂળ રહેશે. મહેન્દ્રભાઈ, આશેલા મહેન્દ્રભાઈ, અવાજ નથી આવતો તમારો. હવે આવ્યો? હા, બોલો. હા, કાશેલા મહેન્દ્રભાઈ. અવાજ સાહેબ તમારો કપાય છે. અજયભાઈ મૂકી દો તમે. હેલો. હાલો, આવ્યો અવાજ હવે? હા, હવે આવ્યો. 112 PU માં મહેન્દ્રભાઈ છે, હાજરમાં છે. અનમ્યુટ તો છો તમે, બોલો. અવાજ નતો આવતો એટલે પ્રશ્ન હરખો સમજાતો નતો. નરસિંહભાઈ 97 PU. હા બોલો. હેલો. એડોપ્શન અને ઇલેક્ટ્રિશિયન એ સમજાવો અને એક એક ઉદાહરણ. તમે હમણાં સરસ મજાનું ઉનાળાનું એક ઉદાહરણ આપ્યું કે
બરાબર. તો આપણે એ ગરમી ઘટાડી ન શકીએ આપણે, કારણ કે સૂર્યનું કંટ્રોલ આપણી પાસે નથી. પણ તાત્કાલિક ગરમી આપણે દૂર કરવા માટે આપણે એસી કે પંખા નીચે સુઈ શકીએ, બરોબર. અને વધારે આપણે અનુકૂળ એટલે એડોપ્શન કરવું હોય તો આપણે વૃક્ષારોપણ કરવી તો થોડીક ગરમી ઓછી થાય છે. મારિયા મિત્તલબેન. હા સર. એડોપ્શન અને એડેપ્ટેશન વ્યાખ્યા તમે શું સમજ્યા અને કોઈ ઉદાહરણ? એડેપ્શન એટલે અનુકરણ સાધવું. એડેપ્ટેશન એટલે કે અવાજ નથી આવતો તમારો. અવાજ તમારો બેન આવતો નથી. એટલે કોઈ હેલો. હેલો, તમારો અવાજ નથી આવતો, કઈ વાંધો નહીં. ઓકે, હવે આપણે આમાં થોડો છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ભાઈ વાવણી કરવાની થાય છે. વધારે તડકો પડતો હોય તો ત્યારે વરસાદ આવવું. ઓકે, વાંધો નહીં, અનમ્યુટ કરી દો, સોરી મ્યુટ કરી દો. હવે આપણે જે સ્ક્રીન ઉપર તમે જોવો છો કે વાવણીના સમયમાં ફેરફાર કરવું, તો એ કઈ પ્રેક્ટિસ ની અંદર આવશે. તમને 3 ઓપ્શન પણ આપવામાં આવે છે, બરાબર. સોરી, 2 ઓપ્શન છે કે એડેપ્ટેશન કહીશું કે મિટિગેશન કહીશું. નીલમબેન 59. નીલમબેન 59 નીલમબેન ચાવડા. મારો અવાજ નથી આવતો ભાઈ બધાને? આવે જ છે સાહેબ, કમ્પ્લીટ આવે. છે હાજરમાં કે ગેરહાજરી મુકાવરાવું આજની? મેનેજર સાહેબ નોંધ કરજો. ઓકે, તમે જે કોઈના નામ બોલ્યા છે નથી સંભળાતું, જે કાંઈ છે તમારા મેનેજરને ક્લેરિફિકેશન આપી દેજો. અહીંથી નોંધ તો થાય જ છે, તો પછી અહીં ધક્કો થાય છે ઢસા ઓફિસનો. 97 વ્યૂમાં નિકિતાબેન. હા. એટલે આપણે સવાલ છે સ્ક્રીન ઉપર કે વાવણીના સમયમાં તમે ફેરફાર કરો, 1 મહિનો 15 દિવસ વાવણી વહેલી કરો મોડી કરો, તો એ કેવા પ્રકારનું આપણે ક્લાઇમેટ ચેન્જ ની સામે કામ કર્યું ગણાય? એડેપ્ટેશન ગણાય કે મિટિગેશન ગણાય? એડપ્ટેશન. કેવી રીતે? અમુક સમયે વાવણી વહેલી આપણે કરી દેવી તો પાછળના સમયમાં કપાસ વીણવાના ટાઈમે વરસાદ આવે અને કપાસનો પાક પલળી જાય, એટલા માટે વાવણી થોડીક મોડી કરવી, એટલે એની સામે એડોપ્ટેશન કર્યું કહેવાય. બરાબર છે. ઓકે, નૂતનબેન 95. આપણે જે એડપ્ટેશન ની અંદર જોયું
તો એની જેવું મિટિગેશન માટે કોઈ વસ્તુ આવે ખરી? અહીંયા જે આપણે લખ્યું અત્યારે કે એડેપ્ટેશનમાં વાવણી વહેલી મોડી કરીએ તો વરસાદ સામે છે એ પાકને ટક્કર આપી શકે. એવી રીતે મિટિગેશન ની અંદર કોઈ વસ્તુ આવશે? મિટિગેશન માં સાહેબ આંતરપાક ટ્રેપ ક્રોપ આવે. કોણ? ભાવેશભાઈ બોલે. હા. ઓકે. નૂતનબેન અનમ્યુટ. નૂતનબેન છે હાજર? ઓકે, નોંધ કરો હાલો. હેલો. હા બોલો. હા બોલો. હેલો. હા, વાવણીનો ફેરફાર કરવો શેમાં આવશે બેન તમારા મતે? હેલો. હા, અવાજ આવે છે, બોલો. હા, હાજર જ છો એમ કહું. હા, તમને સવાલ પૂછું છે એનો જવાબ આપવાનો છે. મિટિગેશન એટલે કે જે પાકમાં વધારે પડતો જ્યારે પાણીની જરૂરિયાત ન હોય એ સમયે વધારે પડતું પાણી વરસાદ આવે તો એના કારણે જીવાતનો ઉપદ્રવ થાય છે. તો એના જીવાતને પાકનું રક્ષણ કરવા માટે આપણે વિવિધ પ્રકારની ટ્રેપનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે સ્ક્રીન જોઈ શકો છો? હા હા હા, જોઈ શકો છો. સ્ક્રીન દેખાય છે? એમાં શું લખ્યું છે એનો જવાબ આપવાનો છે. વાવણી સમયમાં ફેરફાર કરો એ શેમાં આવશે? એડપ્ટેશનમાં. તો શા માટે? નીચેના કારણ સિવાય કોઈ કારણ? બીજું કારણ તો એ છે કે કારણ એક જ આવે ને કે વરસાદની જરૂરિયાત ન હોય એ સમયે વરસાદ આવે અને જયારે જરૂરિયાત હોય એ સમયે વરસાદ ન આવી શકે તો એના કારણે પાકને નુકસાન થાય છે. ઓકે. મિટિગેશનમાં હવે એવું કોઈ કહેવાનું છે? હેન્ડ રેઝ કરેલામાંથી પાયલબેન રાઠોડ કઈ રીતે મિટિગેશનમાં આવશે કયો? સર, એડેપ્ટેશન એટલે અનુકૂલન સાધવું, એટલે કે આપણે સ્વીકારી લીધેલું, બરાબર? તો વાવણીના સમયમાં જે ફેરફાર કરવો છે એ આપણે સ્વીકારેલું નથી. આપણે આપણા મુજબ થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ. તો એના કારણે મિટિગેશનમાં આવશે. સાગરભાઈ પ્રાપ્તાણી શું કહો? હાલો, આવે અવાજ? હા સાહેબ, આ મિટિગેશન માં આવે કારણ કે વરસાદ પડે ને ત્યારે આપણે વાવણી કરવાની હોય. તો એની સામે આપણે એડેપ્ટેશન ક્યાં કરવાનું રહ્યું? જયારે વરસાદ થયો ત્યારે વાવણી કરવી. જો જાણી જોઈને આપણે વાવણીનું વેલા મોડું કરી તો એવું બધાય તો ન કરે જેને પાણી હોય એ કરે. અને રોગ જીવાત તમે શું મિટિગેટ કરશો? વાવણી તમે પછી કરો એવું કે છો વરસાદ આવે પછી જ વાવણી કરીએ તો એનાથી મિટિગેશન શું થશે? મિટિગેશન માં તો રોગચાળો ઓછો આવે. ગુલાબી ઈયળ નો અટેક છે. ઓકે, બીજામાં તો ભરતભાઈ. હેલો. હા બોલો. હેલો. મિટિગેશન માં કારણ કે આપણે જે વાવણી થોડી મોડી કરીએ તો જે રોગચાળાનું જે ચક્ર છે કે રોગ જીવાતોનો એટેક, ગુલાબી ઈયળના ચક્ર પૂરા થતા હોય તો એનો
એટેક એ બધું ઓછું આવે, એટલે કે જે આપણે પરિસ્થિતિ છે એને નિવારણ માટે આપણે બધું કામ કરીએ, એટલે વાવણી મોડી કરીએ ને તો એ મિટિગેશનમાં આવે. ઓકે, આ સિવાય મિટિગેશન વાળા કોઈ? આની અંદર છે હાલો ને એડપ્ટેશન. હા બોલો. હાલો હાલો હા બોલો. હા, મિટિગેશન સાહેબ છે ને એ આપણેથી ના થાય, કારણ કે એ બધી કુદરતી વસ્તુ છે કે ગરમી પડવી, વરસાદની જે શું કહેવાય આપણે કે સમય નો હોય ત્યારે આવે ને વહેલો મોડો થાય એ આપણા હાથમાં નથી, બરોબર, પણ આપણે એને અનુકૂળ થવાનું હોય. સરસ. નરસિંહભાઈ ની વાત છે એ સાચી જ છે. મિટિગેશન ની અંદર એ નહીં આવે એનું કારણ છે કે આપણે એનાથી કશું મિટિગેટ કરતા નથી. તમે કદાચ વાવણી મોડી કરશો તો જે સમયે જે સ્ટેજ ઉપર જે રોગ જીવાતનો એટેક આવવાનો છે એ તો આવવાનો જ છે, બરાબર. અને વાવણી તમે કરી લીધી તો વરસાદ આવ્યા પછી કરો કે તમે અગાઉ કરો, બરાબર છે, તમારું બિયારણ કઈ રીતનું છે, તમારી જમીન કઈ રીતની છે અને સમય કઈ રીતનો છે, એના ઉપર આ બધી વસ્તુ આધાર રાખતી હોય છે. એટલે વાવણીના સમયમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ તો એ એડેપ્ટેશન જ કહેવાય, કારણ કે આપણે છે અનુકૂળ થવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ, નહીં કે મિટિગેટ કરવા માટે. વાવણી મોડી કરવાથી પાક બચી જશે, જીવાત આવશે જ નહીં એવું જો થતું હોય, અથવા તો કોઈ પણ પ્રકારની અસરો ઓછી થતી હોય. હવે બહુ જનરલ વસ્તુ છે કે તમે વાવણી વરસાદની પછી કરી કે વરસાદની સાથે સાથે તમે એ સમયમાં વાવણી કરી, થોડીક લેટ કરી, બરાબર, તો પછી તમે પેસ્ટિસાઇડ છાંટવાના જ નથી, ખાતર નાખવાના જ નથી, એવું તો બનવાનું નથી. આપણે ઇનપુટનો ઉપયોગ તો આપણે કરવાના જ છીએ, તો એ તમને પાછું તમે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરવા માટેનો જ પ્રયાસ કરશો. એટલા માટે છે એને આપણે મિટિગેશન મેઝરમાં નથી લેતા, કારણ કે એનાથી કોઈ વસ્તુ મિટિગેટ થતી હોય એવું સાબિત થતું નથી. એકમાત્ર આ પ્રવૃત્તિ પણ તમે વાવણીના સમયમાં ફેરફાર કર્યો તો એ તમે એડેપ્ટેશન કર્યું છે કે ભાઈ ક્લાઇમેટની સાથે તમે અનુકૂલન સાધવા માટેનો પ્રયાસ કર્યો છે, અને તમે એક પદ્ધતિ અપનાવી, એડોપ્ટ કરી કે ભાઈ વાવણીના સમયમાં આપણે ફેરફાર કરીએ બીજા કરતા, તો જનરલ પ્રેક્ટિસ કરતા, કે કોઈ રેકમેન્ડેશન હોય યુનિવર્સિટીઝમાંથી કે આ વખતે આવું છે તો આ પ્રકારે વાવણી કરવી જોઈએ, આવા બિયારણથી કરવી જોઈએ અને આ પ્રકારનું તકેદારી રાખવી જોઈએ. તો એ તમે માત્ર ને માત્ર એડેપ્ટેશનની અંદર કરી શકો છો. એટલા માટે થઈને એને આપણે એડેપ્ટેશનમાં લઈએ છીએ, નહીં કે મિટિગેશનની અંદર. ઓકે, આપણે સમય જે તાલીમનો હતો એ થઈ ગયો છે. આની સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. જો શક્ય હોય તો 5-10 મિનિટમાં જવાબ આપી દઈએ, નહીંતર પછી તમને અલગથી જવાબ આપવામાં આવશે. તમે કોઈને મેસેજ મને અથવા તો કોઈ પણ મેનેજરને પણ તમે પૂછી શકો છો કોઈ વસ્તુ તમને ખ્યાલ ન હોય.